નમસ્તે મિત્રો, હું છું સ્નેહા અને સ્વાગત છે તમારું મારી ચેનલ RR ફૂડીઝમાં। આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવો જુવારનો ખાટો લોટ। જો તમે પણ ડાયટ પર હોવ અને કંઈક ગરમા ગરમ અને ચટપટું ખાવાનું મન થાય અને પેટ પણ ભરાય, વજન પણ ન વધે તો આ હેલ્ધી લોટ જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો શરૂ કરીએ રેસીપી। એક પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરીએ। રાઈ ફૂટવા લાગે એટલે તેમાં 1 સૂકું લાલ મરચું અને 5 થી 6 લીમડાના પાન ઉમેરીએ। સાથે 1 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ અને હિંગ ઉમેરીએ। લસણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે 1 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને બરાબર સાતળી લઈએ। જુવારના લોટમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, એટલે આ રેસીપી તમે સવારના નાસ્તા કે રાતના ડિનરમાં લઈ શકો છો। હવે ગેસની ફ્લેમને બંધ કરી 1 વાટકી મીડિયમ ખાટી છાશ ઉમેરીએ। છાશ થોડી ખાટી અને ઘટ્ટ હશે તો લોટ ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે। હવે તેમાં લાલ મરચું તીખાશ પ્રમાણે, હળદર અને મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈએ। ફરી ગેસની ફ્લેમને ઓન કરી છાશ ઉકળવા લાગે એટલે 1 વાટકી જેટલો જુવારનો લોટ ઉમેરી વેલણની મદદથી મિક્સ કરી લઈએ। મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું। 2 થી 3 મિનિટ પછી ઢાંકણ ખોલીને આ રીતે ચમચા કે સ્પેચ્યુલાની મદદથી બધા લોટને છાશ અને મસાલા સાથે મિક્સ કરી લેવાનો બરાબર। પછી ફરીથી ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું। વચ્ચે વચ્ચે લોટને મિક્સ કરતા રહેવું જેથી કરીને લોટ નીચે બળી ન જાય। તો 7 થી 8 મિનિટ પછી જોઈએ તો આપણો લોટ તૈયાર છે। છેલ્લે કોથમીર ઉમેરશું અને ગરમા ગરમ આ લોટને સર્વ કરશું। તો તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી જુવારનો ખાટો લોટ। તો આ જ રીતે તમે પણ બનાવજો અને કમેન્ટમાં જણાવજો કે તમને આ ડાયટ ફ્રેન્ડલી રેસીપી કેવી લાગી। વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો, ફરી મળીએ નવી ટેસ્ટી રેસીપી સાથે।